જો ગાંડી શાખે છે પાછી કેવું છે તીખું છે ફાઇનલી તો અત્યારમાં બહુ એટલી ગુસ્સામાં છે કે વાત જવા દો બહુ તારે આવું છે કેમ તો તમારે જવું તો પડે ને ભાઈ જો તો ખરે ગુસ્સો કરો તો તમારે કરવાનું શું હોય આખો દે બીજું નથી લઈ દઉં તો હું કામ તો મૂકી દે ને તાર છોકરાને હે મારી એક જોડી ધોવાની હતી ધોઈ હું કામ તો ફાઇનલી અમે જાય છીએ હવે અમારા જૂના ઘરે હવેલી છે ફઈની ઘરે મતલબ જૂનું એટલે અમારું નવું જૂનું બધું આ જ ઘર છે તો અમે આવ્યા છીએ ફઈની હવેલીના દર્શન કરવા મારા ફઈજી છે એ સેવા કરે છે ઠાકોરજીની ભગવાનનું મંદિર તો ખોલો કી બાજુ ખુલે છે ફઈનું મંદિર આપણે હવે ફઈની હવેલીના દર્શન કરી ફઈ કરે મારું તો તમે તો આ છે અમારા ફઈની હવેલી નાની એવી અને આ છે અમારા ફઈના ઠાકોરજી ઠાકોરજી ઉતર લાગે હાલો આપણે જે કરી લીધી ભગવાન અમને બુદ્ધિ આપજો જજી બધી બુદ્ધિ અહીંયા જો તુલસી વિવાહ દિવસની 11ની રંગોળી કરેલી છે ફઈની અને બાપ દીકરામાં ઓછી છે થોડીક બુદ્ધિ આપજો અમને દીકુડા કેતા ભગવાન ને કે અમને બુદ્ધિ આપજો જજી બધી અહીંયા છે ફઈનો ઝૂલો ને એવું કાનુડાનું મારમી ભગવાનને જે કરે છે અને એમ કહે છે કે પાપામાં થોડીક ઓછી છે તો પાપાને બુદ્ધિ દેજો ભગવાન તો હું કીધું ભગવાને દીદી પપ્પાને બુદ્ધિ મામી દીદી પપ્પા નામ ઘટે ઘટે ને પપ્પાને ચોપર્યો એમ કીધું તમને મમ્મી નામ છે એમ કીધું જો મારમી મમ્મી નામ બુદ્ધિ ઓછી છે કે જો દીકુ મમ્મીને બુદ્ધિ આપ્યો મારી મમ્મીને થોડીક બુદ્ધિ આપો મમ્મી નામ જે આમ આમ સામે સામે ડકુ નમાવો આમ જે કરવાનું જે શું કરો હો ભાઈ ભાઈ બેહી ગયા હે અમારે જાન અહીંથી નીકળવાની હે ભાઈ અહીંથી નીકળવાની હે આમ જાન વાઈ ગઈ મેં કે ભાઈ ભાઈ વિડીયો ઉતારો જાવ જાન નીકળે તો ચોલીમાં હવે અમે બાબુની ઘરે ડાયર વઘારવા આવ્યા છે ગુંજા તું શું ખાશો સાઈઝ પર હંસામાં જય શ્રી કૃષ્ણ ભાવ હવે ડાયર વઘારે છે હવે જોઈ બ્લેન્ડર મારવા કેવી બનાવે છે અમારે હર્ષુક બાપાનું ઓપરેશન થઈ ગયું છે એ ગયા તા કસરત કરવા કેમ છે હવે પગમાં બહુ સારું ને તો એ પછી હમણાં બીજા પગનું કરાવી નાખવું છે મારી હારી મારી હારી એના કામ સીંધે આપણે પૂછી કે ભાઈ કેટલું કામ છે તું સાઈ દઈ દે પેલા
ઓય કોણ તું ચાલુ હું ઉતરી જાઉં હારું છું મારા દીકરાને લાવી હું ઉતરી જાઉં કે ઉતરવું બેઠી કાઢી જ લીધો દાડી આ વરસાદ થયો એટલે મેં કીધા એટલું બધું ભીનું હશે છું ગાડી ચલાવે છે આ રોતા નથી દેખતા અને નહીં દેખતા ફોન આમ થઈ જાય છે વચોરથી અમે જઈએ છીએ ભાઈ વાડીએ આટો મારવા રસ્તા એટલા હે ને કે ગાડી કામ નથી કરતી કાબુ નથી રહેતી એવો સરસ રસ્તો છે મારે આરસીસી રોડ છે આ જો એથી પડીશ ને તો મોબાઈલ લઈ જાહે ને વિડીયો જાહે એ ગયા અમે આવી ગયા છે હવે ભાવેશભાઈની વાડીએ લીલા મરચા લેવા અને ભાવો જો હાલી જાય છે એમ કેમ મને દીપડાની બીક લાગે છે બાયું સડાવી છે હવે જોઈ કેવી બીક લાગે છે દીપડાનું બે કાન વસે માથું કરી નાખું તારું કરી નાખે નહીં કે દીપડો તો જોઈ આપણે ભાવેશભાઈના કઈક મરચી છે પેલા આમ વાવી હતી છે ને મરચા પણ તો તમે જોઈ શકો છો મિત્રો કે કેવો ફાલ લાગી ગયો છે મરચાનો ભાવુને તો જો ઉતાવળ છે મરચા ઉતારવાની ભાવું ચાઈક તો કેવું છે તીખું છે કે મીઠું એ તો જો ગાંડી શાખે છે પાછી કેવું છે તીખું છે એવું તીખું દીકડું હા પાણી ભરી આવો બસ એ હાલે હવે હાલને બીક નથી લાગતી તો રહી જા 400 રૂપિયા દાડીઓ આપશે ભાવેશભાઈ હાલે 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 ઉતાવળ રાખ મને લાગે છે બીક હવે પછી હું જાઉં છું મને લાગે છે બીક જો વાહ હાલી આવી જો તરત કા ના ઉતર ને કા બીક લાગે છે ક્યાંય આવે નહીં શું બનાવવાની એલી ભીંડાનું ભરેલું શાક અને રોટલી મરચા શેકવાના છે તમે કેટલી રોટલી ખાવી છે કઈક માણાના પેટનું બનાવી જો ને કઈક નવું બનાવે કઈક કાયમ શાક રોટલી ન ભાવે હજી કાલ તો નવીન ખવડાવ્યું રોજ નવીન ન હોય છે હું ખવરે ખાવું રોજ હું ખવરાયું તું પકોડા ખાતા હતા છે પકોડામાં નો જ મજા આવી રોટલી કેટલી ખાવી ગયો ને રોટલી આપડી 4 રોટલી મારે બનાવી જ નથી 4 જ રોટલી ખાવી હોય ને તો એટલી મહેનત કરાવડાવે ને 4 રોટલી કે 10 રોટલી ખાઈ જવાની કમસે કમ એક ટાઈમ ની ખાનદાનમાં કોઈ ખાઈ ઈ તો વાત છે ખાલી ખોટી ગાંઠોટ બગાડવી લોટ બાંધીને મારે શું છે મમ્મી આવ્યા મને કે બા તમે ઘડી કઈ દેખો તો દાદા કે બધી ખાંડ મને હુવા દેવું કે હા આઈને કાઈ નો થયું લોઈ અત્યારે ખબર પડે હું કાઈ ગોતમ અરે આ મનિયા રિયલ મારે કે બેન બધી બગાડ નાખી આ મારો ભગવાન માં લઈ જવાની હોય